મોરબીમાં ભાજપના કાર્યાલય મંત્રી ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો। મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગરથી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવતી બજારની વાડી પાસે 8 વાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જે રસ્તો તે જ વિસ્તારના માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવવામાં આવ્યો હતો, જે બાબતનો ખાર રાખીને મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રોકી તેમને 4 મહિલા સહિત 11 લોકો દ્વારા કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે। મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુલનગર પાસે આવેલ જાગાની વાડીમાં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત શામજી કંઝારિયા ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશ શામજીભાઈ ડાબી, હંસરાજ શામજીભાઈ ડાબી, રતિલાલ કેશવજીભાઈ ડાબી, પ્રવીણ કેશવજીભાઈ ડાબી, સંજય છગનભાઈ ડાબી અને સુરેશ છગનભાઈ ડાબી ઉપરાંત 4 મહિલા સહિત કુલ મળીને 11થી વધુ લોકો દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજા પામેલા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।